પ્રશ્ન મારું નામ પારુબેન પ્રજાપતિ મહેસાણાથી. આજે આપણે બનાવીશું કુબીનું શાક. તેના માટે આપણે આ કુબી લઈ લીધી. તેના આપણે સમારી દઈશું. સરસ નાની નાની કુબી સમારી દીધી. મરચાં સાથે કાચ મરચાં, આ ટામેટાં અને કોથમીર. તેના માટે આપણે પહેલાં તેલ મૂકીશું. ગેસ ચાલુ કરીશું. હવે તેલ નાખીશું અંદર. બે ચમચા થોડું નાખીશું. તેલ આવી જાય એટલે આપણા રોટી મસાલા નાખવાના. તેલ આપણું ગરમ થઈ ગયું. તે માટે અડધી ચમચી રાઈ નાખીશું. રોટી મસાલા આપણા રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જીરું નાખીશું. ચપટી હિંગ નાખીશું. થોડી હળદર નાખી દઈશું અંદર. પછી આ કુબીનું શાક તમારી કુબી પૂરો કરી આવે. બની જતું શાક કુબીનું. આપણે તેમાં ધાણા જીરું થોડું નાખીશું, અડધી ચમચી, અને ચપટી જેટલું મરચું નાખીશું. કાપી એક ચપટી હળદર નાખીશું. હળદર નાખીને ઘણા લોકો સૂકું મરચું નથી નાખતા. આપણે નાખીએ છીએ. અમારે બધાનું સ્વાદ અનુસાર મીઠું. और 10 मिनट चढ़वा दईશું. ढोकी दईશું. બરાથી ઢોકું ઢોકી દઈશું. 5 મિનિટ થઈ જાય. હવે આપણે જોઈ લઈએ. તેલ સૂકું પડ્યું. હવે ટામેટા નાખી દઈએ. એક ટામેટું સમારી એના બરોબર હલાવી દઈએ. ટામેટાનું પછી આપણે કોથમીર નાખીએ. શિયાળામાં કદી સાડી આવશે લીલી. શાક શિયાળામાં સારું લાગે. કોથમીર નાખી દઈએ. ધોઈ આવું એક કોથમીર નાખી દીધી. ટામેટું નાખી દીધું. હવે ચપટી આપણે ગરમ મસાલો નાખી દઈએ. એટલું આખું શાક તૈયાર.